ભાવનગર શહેરમાંથી આમંત્રિત થયેલ અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગયેલા સંતો ભાવનગર પરત ફરતા થયા વધામણા। સમગ્ર ભારત દેશ માટે ઐતિહાસિક ક્ષણ એટલે કે 500 વર્ષ બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પોતાના અયોધ્યા ધામ ખાતે મંદિરમાં પુનઃ બિરાજમાન થયા ત્યારે ભાવનગર શહેરમાં અયોધ્યાથી પરત ફરેલ સંતો મહંતોના વધામણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત હાજરી આપનાર તમામ સાધુ સંતો મહંતોનું ભાવનગર આંગણે આગમન થતા વધામણા કરવામાં આવ્યા, જેને લઈને ભવ્ય ભગવા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ વધામણા કાર્યક્રમોમાં परम पूज्य श्री केपी स्वामी श्री स्वामीनारायण गुरुकुल भावनगर, परम पूज्य कीर्तन सागर स्वामी श्री स्वामीनारायण मंदिर लोखंड बजार भावनगर, परम पूज्य श्री वेणुगायक स्वामी इस्कोन मंदिर, परम पूज्य श्री राम बापू नागालाखानी जग्या बावळियाड़ी, परम पूज्य श्री विष्णु स्वामी श्री सहजानंद गुरुकुल अकवाड़ा, परम पूज्य श्री रमजू बापू अंबिका आश्रम सांगड़ा, परम पूज्य श्री रामचंद्र श्री महाराज राम महल तपस्वी वाड़ी भावनगर, श्री परम पूज्य मुनमदास जी महाराज नवल संप्रदाय तेमज परम पूज्य श्री मुकेश गिरी बाबू पालिताणा अयोध्या खाते हाजरी आपी हती। तेओ परत फरता तेओना વધામણા કરવામાં આવ્યા હતા। આ ભગવા રેલી નીલમબાગ સર્કલ ખાતેથી શરૂ કરી સંત કંવરરામ ચોક વેલેન્ટાઇન સર્કલ થઈ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિરામ પામી હતી। આ કાર્યક્રમમાં અયોધ્યાથી પરત ફરેલ સંતો મહંતોના વધામણા કરવા માટે ભાવનગર ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, કમિશનર NB ઉપાધ્યાય સાહેબ, ભાવનગર જિલ્લા SP હર્ષદ પટેલ જેવા મહાનુભાવો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ બીજી દિવાળી ડબલ દિવાળી આ હિન્દુસ્તાન ઉજવી રહ્યો હતો। આપણે સૌ સ્વયં સાથે આ રેલીને વાજતે ગાજતે અહીંથી સરદારનગર લઈ જવાની છે। આપણે કોઈ એવો સૂત્રોચ્ચાર નહીં કરીએ કે જેથી કોઈને દુઃખ લાગે નહીં, એવી વાત પણ નહીં કરીએ। શ્રી રામના નારા સાથે આપણે ઝૂલતા ઝૂલતા આ રેલીને ટ્રેક્ટર દ્વારા પણ કરવામાં આવી છે, ત્યાં પણ વ્યવસ્થિત રીતે બેહાય એવી રીતે આપણે કરવામાં આવ્યું છે।
અને આગામી 1000 વર્ષ સુધી આ અનુભૂતિ ક્યારેય ન મળી શકે એવી ન ભૂતો ન ભવિષ્યથી આ ભૂતિ છે એનું માત્ર ને માત્ર જો ફિલિંગ કરવું હોય તો ત્યાં જવું પડે. પણ અમે એવું માનીએ છીએ કે અમારો જન્મારો સફળ એટલા માટે છે કે જે અમારે આ મૂર્તિ પ્રતિષ્ઠાને અમે સાક્ષી બન્યા છીએ, રામ પ્રભુના દર્શન કર્યા છે, એટલે એવું માનીએ છીએ કે અમારો આ જે સાધુ બન્યા છીએ, અમે આજે આ ભગવા કપડાં પહેર્યા છે અને અમે આ ભારત દેશમાં જન્મ લીધો છે એ અમારો સફળ છે. આનેથી વિશેષ કોઈ જિંદગીમાં આનંદ ન હોઈ શકે અને ક્યારેક આનંદ આવો આનંદ ક્યારેય આવશે પણ નહીં એવો અમે ચોક્કસ માનીએ છીએ. અને એના માટે નરેન્દ્રભાઈ મોદીને હું તો ખૂબ ધન્યવાદ આપું છું. પ્રભુ રામચંદ્ર પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ વ્યક્તિને એટલી તાકાત આપો, એટલું આયુષ્ય આપો કે જે અમારા 2 ટાર્ગેટ કાશી અને મથુરા જે બાકી છે એ પણ એના હાથે પૂરા થાય અને આવો અમારો આ જન્મના દર્શન સફળ થાય એ જ ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના.